જામનગરમાં લાંચિયા સરકારી અધિકારીઓ સકંજામાં આવ્યા છે। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના કર્મચારી પકડાયા છે। કર્મચારી નિલેશ છાપિયા, સબ ઓડિટર દિગ્વિજય ગિરી ગોસાઈ પકડાયા છે। ઓડિટર ગ્રેડ 1 અધિકારી ફરાર થયા છે। એસીબીએ શોધખોળ પણ અત્યારે તેજ કરી છે। ઓડિટર ગ્રેડ 1 MN જેઠવા હાલ ફરાર છે અને એસીબી તેમની શોધખોળ કરી રહ્યું છે। ફરિયાદીએ રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીમાં અરજી કરી હતી। ફાઇનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા બદલ અરજી કરી હતી। લાયસન્સ રિન્યૂ કરવા માટે 14,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। તો જામનગરમાં લાંચા સરકારી અધિકારીઓ હવે સકંજામાં આવ્યા છે, જ્યારે એકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના કર્મચારીઓ પકડાયા છે અને કર્મચારી નિલેશ છાપિયા, સબ ઓડિટર દિગ્વિજય ગિરી ગોસાઈ કે જેમની ધરપકડ કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, જામનગરમાં લાંચા સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે, એસીબીએ કાર્યવાહી હાથ ધરી, શું વધુ જાણકારી? જી વૈભવી, ચોક્કસ જણાવી દઉં કે જામનગર સરકારી કચેરીઓમાં જે લાંચ લેવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અનેક લાંચી અધિકારીઓને એસીબી દ્વારા પકડવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી કચેરીઓ જે લાંચ લેવાનો ક્યાંક ને ક્યાંક અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની જે કચેરી છે તેમાં જે ફાઇનાન્સ કંપનીનું લાયસન્સ રિન્યુ કરવા બાબતે 14,000ની લાંચ માંગી હતી। જે ફરિયાદી છે તે લાંચ દેવા ન ઈચ્છતા હોવાથી ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી। ત્યારે એસીબીએ આજે છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું। લાંચિયા અધિકારીએ ગૂગલ પે મારફતે 14,000ની લાંચ સ્વીકારી હોવાનું આજે ખુલ્યું છે। તો બીજી તરફ આજે અધિકારીઓ સામે કાર્યવાહી થતા આજે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની જે કચેરીના અધિકારીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે લાંચ છે તે સ્વીકારવામાં આવી છે તે કયા કયા અધિકારીઓને આપવામાં આવી હતી તે અંગે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।